કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ એ વાત હકીકત છે કે ભારતની રાજનીતિ એ જાતિ આધારિત ચાલે છે. કોઈ પણ ચૂંટણીમાં ટિકિટ આપવાની વાત હોય કે કોઈ પદ આપવાની વાત હોય, હંમેશા જાતિ અને ધર્મ જોઈને નિર્ણય લેવાતો હોય છે. એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે કોઈ અન્ય પક્ષ હોય, દરેક પક્ષમાં આ જ નીતિ છે. ક્યાંક ને ક્યાંક કોઈ પક્ષના સમાચાર ખુલીને સામે આવી જતા હોય છે, તો કોઈ પક્ષના સમાચાર સામે આવતા નથી. અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મુખ્યત્વે બે જ ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો સી આર પાટીલને કેન્દ્રીય મંત્રી બન્યા બાદ 1.5 વર્ષ જેટલો સમય હવે વીતવા આવ્યો છે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીમાં તેમના સ્થાને અન્ય કોઈ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પણ આ સ્થિતિ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અત્યારે જવાબદારી નિભાવી રહ્યા છે, સાથે તે કેન્દ્રીય મંત્રી પદ પણ ભોગવી રહ્યા છે. પક્ષમાં ક્યાંક ને ક્યાંક એક સમય એવો નિર્ણય હતો કે કોઈ પણ વ્યક્તિ છે એ પક્ષનો કાં તો પક્ષમાં જવાબદારી નિભાવશે કાં તો સરકારમાં જવાબદારી નિભાવશે. ત્યારે આ બધા વાદાઓ, આ બધા વચનો હતા, એ ક્યાં ગયા તે મુખ્યત્વે સવાલ છે. બીજી તરફ વાત કરીએ તો કોંગ્રેસની, તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ એ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા હતા, પરંતુ તેમની સતત નિષ્ફળતાના કારણે વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી બાદ તેમણે રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ તરીકે અત્યારે શૈલેષ પરમારની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે શૈલેષ પરમાર પણ દિલ્હી જઈને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે તેમણે મુલાકાત કરી ચૂક્યા છે. તેમણે શું રજૂઆત કરી હશે તે તો ખુલીને સામે આવ્યું નથી, પરંતુ હોઈ શકે છે કે માઇનોરિટીને લઈને તેમણે રજૂઆત કરી હોય કે આ વખતે માઇનોરિટી કાં તો એક નીચલા વર્ગના લોકોને કાં તો વ્યક્તિને એ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને લઈને લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. એક બાજુ કોંગ્રેસના પાટીદાર નેતાઓ હતા, તેમની એક બેઠક મળી હતી. બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલથી લઈને કોંગ્રેસના પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ વખતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ એ પાટીદાર હોય તેવી રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવામાં આવશે. બીજી તરફ કોળી અને ક્ષત્રિય ઠાકોરની બંધ બારણે બેઠક મળી હતી અને કોંગ્રેસના જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, તે દિલ્હી જઈને મલ્લિકાર્જુન ખડગેને મળી આવ્યા હતા અને તેમણે પણ રજૂઆત કરી હતી કે ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી વધારે છે, તેના માટે આ વખતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે કોળી કે ઠાકોરનો વ્યક્તિ હોવો જોઈએ. ભારતની રાજનીતિમાં આ જ વાત છે કે જ્યારે કોઈ પણ પક્ષ કે કોઈ પણ એ પદ માટેની વાત હોય ત્યારે સમાજ ક્યાંક ને ક્યાંક આગળ આવી જાય છે. બીજી તરફ જેની ઠુમ્મર એવી પોસ્ટ કરે છે કે અત્યારે જે પ્રદેશ પ્રમુખનો પ્રશ્ન ચાલે છે તેની કરતાં વધુ ગુજરાતમાં અન્ય ઘણી સમસ્યાઓ છે. એ દારૂ હોય, ભ્રષ્ટાચાર હોય, કાં તો યુવાનોને નોકરીનો રોજગારીનો પ્રશ્ન હોય, ઘણા એવા પ્રશ્ન છે જેના આ પ્રશ્ન કરતાં મુખ્યત્વે છે. પરંતુ મીડિયા સમયાંતરે જે ઘટના પ્રકાશમાં આવે તે સવાલો ઉઠાવતી જ હોય છે. અને અત્યારે મુખ્ય ચર્ચા છે ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઈને તો અત્યારે અંદર ડખા ચાલે જ છે અને અંદર ક્યાંક ને ક્યાંક લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ ભાજપની વાત કરીએ તો ભાજપમાં ખુલીને એવા સમાચાર બહાર નથી આવતા, કારણ કે પક્ષનો ક્યાંક ને ક્યાંક નેતાઓ પર હોલ્ડ રહેલો હોય છે. દરેક ઉમેદવાર કાં તો દરેક સમર્થક એવું માનતો જ હોય છે કે મારા સમાજનો કે મારા સમાજનો વ્યક્તિ એ પ્રદેશ પ્રમુખ બને. ભાજપમાં પણ અંદર એવા સમાચાર સામે આવતા હોય છે કે પાટીદાર મુખ્યમંત્રી બનશે કે ક્ષત્રિય એ મુખ્યમંત્રીના પદને લઈને પણ આવા સમાચાર સામે આવતા હોય છે. અને અત્યારે પ્રદેશ પ્રમુખની વાત છે ત્યારે પણ અંદર એક સમાચાર એવા સામે આવતા હોય છે કે આ વખતે ક્ષત્રિયને એ પ્રદેશ પ્રમુખ બનાવો કે બ્રાહ્મણને પ્રદેશ પ્રમુખ બનાવો કે પટેલને પ્રદેશ પ્રમુખ બનાવો. કારણ કે ભારતીય જનતાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી આવું મોટું પદ એ સામાન્ય રીતના અત્યાર સુધી ઓબીસી કે SC ST સમુદાયને ખૂબ ઓછું આપ્યું છે અથવા આપ્યું જ નથી. તેવા સમયે ભારતીય જનતા પાર્ટી કોને પ્રદેશ પ્રમુખ બનાવે છે અને બીજી તરફ કોંગ્રેસ એ કોની પર મદાર મૂકે છે તે જોવાનું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. આ વિડીયો અંગે આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ.